નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું ફરીથી સ્વાગત છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રા સરા પાસે આજ રોજ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। અહીં ધાંગધ્રા સરા વચ્ચે આવેલી કાળાપાણી નદીના બ્રિજ પરથી કાર નદીમાં ખાબકતા એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા હતા। મૃતકોમાં 2 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે। બનાવને લઈ સ્થાનિક પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી। જી હા મિત્રો, અત્યારના હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતમાં આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળી તાલુકાના દાધોડિયા ગામના 55 વર્ષીય ચોપાભાઈ બિરજલભાઈ જજેરિયા પોતાની સ્વિફ્ટ કાર લઈને ધાંગધ્રા સરા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન કાળાપાણી નદીના બ્રિજ પર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નદીમાં ખાબકી હતી અને આ ગોઝારા અકસ્માતમાં ચોપાભાઈ બિરજલભાઈ જજેરિયા, બબુબેન સનાભાઈ દેવસીભાઈ જજેરિયા અને ભાનુબેન રમેશભાઈ જેઠાભાઈ જજેરિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતની જાણ થતાં જ અહીં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, જેમને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસ દ્વારા મૃતદેહને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે। એક જ પરિવારના 3 સભ્યોના કાળ ભેટતા પરિવારમાં ગામમાં અને શોક છવાઈ ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।